પુરુષોક્ત યજ્ઞ કરાવશે અમારા સહદેવભાઈ શાસ્ત્રી. અમે બંને હમણાં એ જ ચર્ચા કરતા આવતા હતા. નિરોધદ્વાર વિધિ આવતીકાલે કરવામાં આવશે, જેને જે વાછડી દ્વારા પરિક્રમા, 4 પરિક્રમા, આગની પરિક્રમા કરવામાં આવશે. પણ એના આજના દિવસે શું હોય તો આજના દિવસે માળા, આ એક પિતૃનો જ ભાગ છે. નાદી શ્રાદ્ધ પિતૃનો ભાગ છે. પછી પૂર્વના શ્રાપ લાગેલા છે, શ્રાપિત દોષમાંથી પણ મુક્તિ મળે એના માટે પણ શું તમે લોકો પૂછે તો શું કરવા કરે પિતૃભાઈ ગણીએ મોટા પોકળાઈએ એમ કે નારાયણ બલિ થશે કાલે. બધી જ બલિઓ પૂરી થઈ જાય પછી છેલ્લે છે નારાયણ બલિ. નારાયણ બલિ કરવી જરૂરી બને છે એટલે છેલ્લા દિવસે નારાયણ બલિ. નારાયણ મિત્રો જેને આવવું હોય એને બધાને પ્રેમથી અને એ રાજીપેથી આવે તો પરાણે કોઈ તાણ કરતાય નહીં. આ તો કોઈ તમારે અનુકૂળ હોય અને તમે આવી શકો તો આવો, નકર તમારે અમે પિતૃઋણમાંથી મુક્તિ મેળવી દઈએ છીએ. બે પ્રશ્ન બીજું હોય તો ન થાય, આવું મગજમાંથી ગ્રંથિ કાઢી નાખવાનું. અત્યારે ની પૂર્વમાં પણ રામ જ્યારે વનમાં હતા ત્યારે રામને ખબર ક્યાં પડી હતી પોતે વનવાસમાં ત્યારે કે ભાઈ તમારા પિતાજીનું અવસાન થયું છે, તો ત્યારે તો કુટુંબ નતું ભેગું થયું. એવું નહીં, દીકરો નહીં દીકરાની વહુ પણ પિંડદાન કરી શકે. ગયામાં તમે જાઓ ને, ગયાની કોઈ ગયેલા છો? હા, તો જે ગયા છે ને ખબર હશે, ગયામાં જાઓ ને એમાં 25 તેરી 75 પિંડ તર્પણ કરે. 25 પિંડ છે એ ગયા જે છે જે નદી ગુપ્ત નદી છે એમાં પધરાવવામાં આવે. હવે જ્યારે રામ મંદિરમાં વનવાસમાં હતા પૂર્વજોનું શ્રાદ્ધ કરાવવું છે. આજનો જે વિધિ છે એના ઉપર બોલવું છે. તો એ કે હાલો આવી જાઓ શ્રાદ્ધ કરાવી દઈએ. આટલી જે સામગ્રી લઈ આવો. લક્ષ્મણજી સામગ્રી લેવા જાય છે. મોડું થયું. રામ કે હું જાઉં. ને શું થશે? સામગ્રી થઈ ગયું. રામ કે કોણે જોયું? કેવી રીતે થયું? પંડિતજીને પૂછો. પંડિતજીને પૂછવામાં પંડિતજી પિંડદાન થઈ ગયું. પંડિતજીને એમ કહ્યું હું કહીશ કે થઈ ગયું, દક્ષિણા નહીં મિલેગી. બોલો છો મેં પિંડદાન તો કર્યું છે, જાઓ તમે લક્ષ્મી પાછળ દોડશો. આજે ત્યાંના બ્રાહ્મણો તમે જુઓ તો પૈસા પાછળ યજમાન પાછળ જ દોડતા હોય. ત્યાંના બ્રાહ્મણ તમે ક્યાં છો અનુભવ હશે. કહા સે તું જીને જૂઠું બોલી જા કાઈ પૂછો. પીપળે ના પાડી છે, કહ્યું કે હવે તો તમે આ માં છે આ ખરખર હોય. ગયાજીને પૂછવામાં આવ્યું. ગયા નબીએ પણ ત્યારે એમ થયું કે રઘુકુળ રાજા રામ આવે છે, કદાચ એ મારી પૂજા કરે તો હજી મહત્વ વધી જાય. ગયા નબી પણ જૂઠું બોલી છે. મેં પિંડદાન કર્યું ને જા તું લુપ્ત થઈ જા. અને પછી કહ્યું સીતાજીને રામે કહ્યું હવે કાંઈ તમારા કાને કોઈ સાક્ષી ખરા? પિંડદાન કર્યું હોય તો અહીંયા રૂબરૂ આવે. અને ગયાની માટે દશરથ રાજાએ હાથ બારો કાઢી અને બતાવ્યો છે. આજે પણ જાઓ તો પિંડ હાથમાં છે ને એની પ્રતિકૃતિ મૂકેલી છે.